યહૂદીઓને એક સરસ ગ્રંથ છે, તાલમુદ નામ છે ગ્રંથનું. એમાં એક વાત સરસ લખેલી છે કે જીવ જ્યારે મૃત્યુ પછી જશે ને ત્યારે પરમાત્મા એને પૂછશે કે તને હવે શેની અપેક્ષા છે? ત્યારે જીવાત્મા એવું કહેશે કે મને સ્વર્ગની અપેક્ષા છે. તો કે સ્વર્ગની? તું તો સ્વર્ગમાંથી જ આવે છે. ત્યારે જીવાત્મા કહેશે હું ક્યાં સ્વર્ગમાંથી આવું છું, હું તો ધરતી પરથી આવું છું. ત્યારે ભગવાન કહેશે, પરમાત્મા કહેશે, અરે ગાંડિયા, આટલા સરસ પર્વતો, આટલા નદી, આટલા સરસ ઝરણાઓ, પતંગિયાઓ, ફૂલો, મેવાઓ, પશુઓ, પક્ષીઓ, વિવિધ જાતની આ દ્રશ્યો બધું મેં તારા માટે સ્વર્ગમાં જ બનાવ્યું છે. તે માણ્યું નહીં? અને હવે પાછું તું બીજું સ્વર્ગ માંગે છે? તારી ધરતી સ્વર્ગ હતી, તને માણતા ના આવડ્યું, હવે તારા માટે હું બીજું સ્વર્ગ ક્યાંથી બનાવું? ત્યારે જીવાત્માને ભાન થશે કે આટલું સરસ સ્વર્ગમાં આપણને રહેવા મળ્યું ધરતી જેવા, અને આપણે થોડેક ધન, થોડી વસ્તુઓ કે સત્તા પાછળ દોડાદોડી કરતા રહ્યા. એટલે સુખનો પહેલો માર્ગ, પહેલું પગથિયું એ છે પહેલું કે આપણે આ સમજીએ કે અહીંયા સ્વર્ગ છે, બનાવતા આવડે તો, માણતા આવડે તો, અને એમાં જીવતા આવડે તો.